સવારની શરૂઆત થાય છે રસોડામાં. બટેટા, રીંગણા, ચોરી, ટમેટા, વાલોર બધું મિક્સ શાક બનાવવાનું છે. લસણવાળી ચટણી મૂકીને શાક વઘારી નાખ્યું ને પછી બધો મસાલો નાખી દીધો. પછી પાણી પણ નાખી દીધું ને હવે તપેલું લઈને બહાર આવી ગઈ. કેમ કે શ્યામે કીધું તું કે ચૂલા ઉપર શાક બનાવજો. ચૂલામાં લાકડા ગોઠવી દીધા, પછી તાપ કર્યો ને શાક ચૂલા ઉપર મૂકી દીધું. આજે તો ઠંડી એવી છે ને કે નાઈને પણ મેં સ્વેટર પહેરી લીધું. હાલો હવે તમને ઘઉં બતાવું. જોઉં કેટલા મોટા મોટા થઈ ગયા છે. પારા પણ ઢાંકી દીધા, એટલા ઊંચા થઈ ગયા છે. હવે તમને જુવાર બતાવું. જુવારમાં તો કેવું થયું અમારે, પેલા તો ઉઈગી જ નહોતી ને, ઉઈગી તો પણ બહુ ઘાટી ન ઉઈગી. એટલે આ બાજુના લાંબા ક્યારામાં પાછી જુવાર વાવી, એટલે નાના મોટી છે આમાં. પછી રસોડામાં ગઈ તો હેતવીએ રોટલીનો ને ભાખરીનો લોટ બાંધી લીધો તો ને એ ભાખરી બનાવતી હતી. થોડી જ વારમાં શાક બનીને તૈયાર છે. પછી અમે ચૂલા ઉપર જ રોટલી પણ બનાવી નાખી. અને ચૂલા ઉપર જ્યારે રોટલી ચડતી હોય ત્યારે કેવી મસ્ત સુગંધ આવે. એમ થાય કે હમણાં જ ગરમ ગરમ રોટલી ખાઈ લઈએ. પણ ખાધી નહીં ને હું રસોડામાં સુખડી જોઈ ગઈ. તો એક કટકો એનો ખાધો. પછી શાક, ભાખરી, ચા મેં ને શ્યામે નાસ્તો કર્યો. પછી મેં શાક ને રાતની ખીચડી હતી ઈ ચોરીને ખાધી. બહુ મજા આવી ગઈ. ને હવે દવા પીવાની છે. દવા પી લીધી ને હવે કામાક્ષીએ તો બહુ કરી. એને આંગણવાડીએ જાવું જ નહોતું, ગલુડિયાને રમાડવા હતા. ને પછી માંડ પટાવી ને તો કહે કે યુનિફોર્મ નથી પહેરવો ને હાફ પૂની વારવી. પછી પાછી કહે કે સ્વેટર નથી પહેરવું, ખાલી મોજા પહેરાવી દે. પેલા મોજા પહેરાવી દીધા ને પછી પટાવીને સ્વેટર પણ પહેરાવી દીધું. પછી તો મને કેવું દવાનું ઘેન ચડતું હતું, પણ હું અત્યારે સૂતી નહીં. બાકી આખું શિડ્યુલ વિખાઈ જાય. પછી ભાત મૂકી દીધા, લોટ બાંધી લીધું ને શાક તો પડ્યું જ છે, એટલું સવારે ચૂલે બનાવ્યું હતું ઈ. પછી મેં વાળ ધોઈ લીધા ને બહાર તડકે આવી ગઈ. પછી કામાક્ષી આંગણવાડીએથી આવી એટલે અમે જમી લીધું. અને એને પાછું ગલુડિયા રમાડવાનું યાદ આવી ગયું એટલે મમ્મી ગુણિયામાં 2 ગલુડિયા લઈ આવ્યા. એના માટે 2 ખાટલા રાખીને ઓત કરી દીધી. કેવા મસ્ત છે ગલુડિયા. ટોટલ 7 ગલુડિયા છે, મમ્મીએ ગણ્યા આજે. પછી એની ઉપર ગુણિયું ઢાંકી દીધું તો એ સૂઈ ગયા ને હું પણ સૂઈ ગઈ હતી 2 કલાક. રાત્રે ઓરોને રોટલા બનાવવાના છે. ભઠ્ઠામાં રીંગણા શેકીને ચૂલા ઉપર ઓરો બનાવ્યો ને રોટલા પણ મમ્મીએ ચૂલા ઉપર બનાવ્યા. પછી સરસ મજાની થાળી તૈયાર કરી લીધી, જેમાં છે ઓરો, રોટલા, પાપડ, આંબલીના કાતરાની ચટણી, રાયવાના મરચાં ને છાશ. પછી બધાએ જમી લીધું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય સિયારામ.